મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। જ્યારે આપણે પ્રભુ ઈસુ સાથે ચાલીએ છીએ તે સમયની અંદર તે હંમેશા આપણને નર્મ માર્ગે દોરી જશે। આપણે એવી રીતે વિચારવું જોઈએ નહીં। તે ક્યારેક આપણને કઠિન માર્ગે દોરી જશે, ક્યારેક સતાવણીથી ભરેલા માર્ગે દોરી જશે, દરેક પ્રકારના માર્ગે તે દોરી જશે। પરંતુ એક દિલાસો છે, તે હંમેશા બધા માર્ગમાં સાથે રહેશે, તે ક્યારેય આપણને છોડશે નહીં। તેથી જેમ જેમ આપણે ઈસુ સાથે ચાલીએ છીએ તે ચોક્કસ બાબતોનો સામનો કરવો પડશે। ઈશ્વરના એક સેવક હતા જે ઈસુ સાથે ચાલતા હતા, જેનું નામ પાઉલ હતું। તે તેમના અનુભવથી આ કહે છે, બીજો કોરિન્થીઓ તેનો 4થો અધ્યાય તેની 8મી કલમ। ચો તરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી। શું આ સુંદર અનુભવ તમે જુઓ છો? તે ઈસુ સાથે ચાલનાર વ્યક્તિ હતો, પણ એક સમયે તે ઈસુને નફરત કરનાર હતો, ખ્રિસ્તીઓને મારવાનું સમર્થન કરતો। આવી વ્યક્તિ ઈસુને અનુસરવાનું અને તેમની સાથે ચાલવાનું શરૂ પછી આવું બોલે છે, દરેક જગ્યાએ કષ્ટ છે, ચારો તરફથી કષ્ટ આવે છે, પરંતુ અમારા પર સખત દબાણ હોવા છતાં કચડી જઈશું નહીં। ઘણી બધી ઘટનાઓ બની જેનાથી અમે મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ, પરંતુ અમે નિરાશ થયા નથી। આવો અનુભવ આપણો પણ થવો જોઈએ। મેં મારા જીવનની અંદર પણ આ જે વચન છે તેને પૂર્ણ થતું જોયું છે। મારા પર બધી જ જગ્યાએથી કષ્ટ આવ્યું અને ઘણી વખત હું એકલો પડી ગયો હતો એવું મને લાગ્યું હતું, પરંતુ પ્રભુએ મને ક્યારેય કચડી નાખવા દીધો નહીં। ઈશુએ કહ્યું કે ભલે તું બધે કચડી ગયો હશે, હું તારી સાથે છું। તેમણે મને પ્રોત્સાહન આપીને હિંમત આપી અને ક્યારેય મને કચડી ન જવા દીધો। તેમણે મને સ્થિર ઊભો કર્યો છે। તેવી જ રીતે ભલે હું મૂંઝવણમાં હતો, હતાશ પરિસ્થિતિમાં હતો, પણ હું ક્યારેય પણ નિરાશ થયો નથી। પરંતુ હું ક્યારેય એમ કહીને તૂટ્યો નથી કે બસ બધું પૂરું થઈ ગયું, હવે હું કશું કરી શકતો નથી। મારા મનમાં આવી રીતે ઠેસ પહોંચી નથી। પ્રભુએ મને ક્યારેય આવું વિચારીને નિરાશમાં રહેવા દીધો નથી। જે પ્રભુએ પાઉલ માટે આવું કર્યું હતું તે આપણા માટે આજે કરી શકે છે। તેથી ભલે તમને દરેક જગ્યાએ તકલીફ છે, ડરશો નહીં। ઘરમાં સમસ્યા, નોકરીમાં સમસ્યા, વ્યવસાયની અંદર સમસ્યા, સેવા કાર્યની અંદર સમસ્યા, દરેક જગ્યાએ મુશ્કેલી આવી રહી છે, પરંતુ આવું બધું આવી શકે છે, પરંતુ તમે કચડાઈ જશો નહીં। ધ્યાન રાખો, ઈસુ તમારી સાથે છે। તમારો હાથ પકડીને તમારા બાજુમાં ઊભા રહેશે અને કહેશે, હું તમારી સાથે છું, સીધો ઊભો રહે, હિંમત રાખીને ચાલ। મૂંઝવણભરી પરિસ્થિતિઓ તે આવી શકે છે, પણ નિરાશ ન થાઓ કે બસ હવે હું જીવી શકતો નથી, હવે કશું થઈ શકતું નથી, આવી રીતે કહેશો નહીં। તમે આ બધું પાર કરશો। ઈસુ બધા જ ભયને, મુશ્કેલીને દૂર કરીને તમને હિંમતવાન બનાવવા તરફ દોરી જશે। શું તમે તેમની સાથે ચાલતા નથી? તો પછી તેમનો હાથ પકડીને હિંમતથી તમે કહો કે જો કે હું દરેક જગ્યાએ મુશ્કેલીમાં છું, હું કચડાઈ જઈશ નહીં, જો કે હું મૂંઝવણમાં છું, હું નિરાશ થઈશ નહીં। ઈસુ મારી સાથે છે। હિંમતથી તમે આ કહો, શું હિંમતથી કહેશો? તમારી અંદર જે પણ નિરાશ છે અથવા હતાશ છે તેમને જોઈને પ્રભુ કહે છે કે હિંમત રાખો। શું તમે કહેશો, હે પ્રભુ, હે ઈસુ, તમે મારી સાથે છો, મને માર્ગદર્શન આપો છો। ભલે હું દરેક જગ્યાએ મુશ્કેલીમાં છું, પરંતુ હું કચડાઈશ નહીં। જો કે હું મૂંઝવણભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું, હું બિલકુલ પણ નિરાશ થઈશ નહીં। ઈસુ ખ્રિસ્તના નામ પર હું આ બધા ઉપર વિજય મેળવીને આગળ વધીશ। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।